આફ્ટરનૂન ઓલ ઓફ યુ. આજે હું તમને મારા સ્વપ્નનું ભારત એ વિશે 4-5 વાક્યો કહેવા જઈ રહી છું. ધ્યાનથી સાંભળજો. ભારતનો ભૂતકાળ અતિ ભવ્ય હતો. તેના પ્રાચીન કાળના ઋષિમુનિઓ પાસેથી કેળવણી પામેલા વિદ્યાર્થીઓ સંસ્કારી અને ધાર્મિક સમાજની રચના કરતા. આપણા દેશમાં વેદો, ઉપનિષદો અને ગીતા જેવા ગુણધર્મો તેમજ રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યોની રચના થઈ હતી. આપણા દેશના વેપારીઓ દુનિયાના અનેક દેશો સાથે વેપાર કરી અઢળક પૈસા કમાતા. પ્રાચીન ભારત એક સમૃદ્ધ દેશ ગણાતો. પરંતુ આપણા દેશમાં અંગ્રેજોનું આગમન થયા પછી આપણા દેશની દુર્દશા શરૂ થઈ. અંગ્રેજોની ભેદભાવભરી અને શોષણખોર નીતિના લીધે આપણા દેશના ગૃહ ઉદ્યોગો પડી ભાગ્યા. આપણા દેશમાં બેકારી, ગરીબી અને ભૂખમરો ફેલાયો. મારા સ્વપ્નના ભારતમાં ભ્રષ્ટાચાર નહીં હોય, લોકો સુખ સંપન્ન હશે. દેશના તમામ નાગરિકોને પાયાની જરૂરિયાત સહેલાઈથી ઉપલબ્ધ થતી હશે. દેશમાં સારી સમાજ વ્યવસ્થાઓ ગોઠવાઈ હશે. વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ આપણા દેશે નોંધપાત્ર પ્રગતિ સાધી હશે. આપણા દેશના તમામ નાગરિકો સાહિત્યકાર, વૈજ્ઞાનિકો અને સૈનિકો પ્રત્યે માનની લાગણી કરી હશે. તમામ ક્ષેત્રોમાં આપણો દેશ દુનિયાના બધા દેશોમાં નમૂનેદાર માર્ગદર્શન અપાતું થઈ જશે. ભારતના ઉજ્જવળ ભવિષ્ય વિશે મારું આ સપનું સાકાર થશે એવી મને આશા છે. થેન્ક યુ. માનનીય આચાર્ય શ્રી શિક્ષકગણ તથા મારી સાથે ભણતા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ પરમાનીયા ધવલભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. હું મારા આજના ટૉપિક કહેતા પહેલાં હું એક સુવિચાર બોલીશ. તેના પરથી તમને જાણકારી મળી જશે કે આજનો મારો ટૉપિક શું છે. જીવનમાં આજે અને સદાય માટે સારો પુસ્તક એટલે મારો મિત્ર. એટલે તમને ખબર પડી જ ગઈ હશે કે આજનો મારો ટૉપિક છે જીવનમાં વાંચનનું મહત્ત્વ. આપણા અભ્યાસક્રમમાં આવતા પાઠ્યપુસ્તકો વાંચવા જોઈએ, જેનાથી આપણને માહિતી અને ગુણમાં વધારો થાય છે. પુસ્તકો આપણા જીવન ઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવો છે. પુસ્તકો વાંચવાથી આપણને પ્રેમ, દયા અને ક્ષમાની પ્રેરણા મળે છે. પુસ્તકો જેવું કોઈ મિત્ર નથી. પુસ્તકો આપણને સારું માર્ગદર્શન આપે છે. કસરત કરવાથી શરીરને લાભ મળે છે, તેમજ પુસ્તક વાંચવાથી મગજને પણ લાભ મળે છે. આપણે જ્યારે પુસ્તક ખોલીને વાંચીશું ત્યારે આપણને ખબર પડશે કે પુસ્તકમાં ઘણું બધું વાંચવા જેવું છે. પરંતુ આ યુગમાં ફોન અને ટીવી આવી ગયા છે, જેથી બધા ત્યાંથી જ જ્ઞાન મેળવવાનું ચાહે છે. પરંતુ જે ટીવી પર જ્ઞાન મેળવો છો તે તમે જાણો છો? જે બોલે છે તેમની સ્પીચ પર તેમણે પહેલાં મહેનત કરી હશે, વાંચ્યું હશે, ત્યારે તે ટીવી સુધી આવી શક્યા છે. આપણે રોજ વાંચન કરવું જોઈએ. રોજ ના કરવું હોય પણ અઠવાડિયામાં એકવાર કરીએ ને તો પણ આપણી સ્પીચ સારી થઈ જાય છે. ગાંધીજીએ કહ્યું હતું કે પુસ્તક સાબુન કા કાર્ય કરતા હૈ. આનો અર્થ થાય છે કે માણસના શરીરમાં કેટલી પણ ગંદકી ભરેલી હોય પણ સાબુ ઘસવાથી રહેતી નથી. તેમજ પુસ્તક વાંચવાથી આપણા મનમાં સ્વચ્છ વિચારો આવે છે. કોઈ પુસ્તકો આપણા જીવનનો પંથ પણ બની શકે છે. થેન્ક યુ. Good evening all of you. Today I am here to speak on the topic pollution. Pollution is very big problem. It is very dangerous for living beings. It is the usable amount of natural resources. It was a 4 type of pollution like air pollution, water pollution, land pollution and soil pollution. It is damaging our mother earth in various ways. It is not national problem, but it is a global problem. It puts negative effects in our environment. We should trees more and more to stop pollution. We must never harm our nature in any way. Thank you.
Good afternoon, Principal Ma'am, teachers and all my dear friends. મારું નામ આરુષિ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. હું આજે તમને જીવનમાં વાંચનનું મહત્ત્વ તેના વિશે કંઈક કહીશ. જીવનમાં વાંચતા આવડતું હોય છતાં પણ જે વાંચતો નથી તે જીવનમાં નિરીક્ષણ જ કહેવાય છે. આપણે આપણા અભ્યાસક્રમમાં આવતા પુસ્તકો વાંચીએ છીએ, પરંતુ તેમાંથી આપણને જ્ઞાન, માહિતી અને વગેરેનો જાણવાનું મળે છે. આપણે આપણા પુસ્તકોમાંથી ઘણું બધું શીખીએ છીએ. મહાપુરુષોના જીવન ઘડતરમાં પુસ્તકોનું ઘણું જ મહત્ત્વ હતું. મેં ભૂલી ગઈ. થેન્ક યુ.